એની અંદર આપણે શ્રી સુબોધની જી અનુસાર ચિંતન કરી રહ્યા છીએ. એમાં આપણે અધ્યાય 5 ઓલરેડી જોઈ લીધો છે. આજે આપણે જે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામ અને ત્રિવિધ નામાવલી, આ જે બંને ગ્રંથોમાંથી આજે આપણે શ્રી મહાપ્રભુજીએ 5મા અધ્યાયને અનુરૂપ કયા નામ આપશ્રીએ લખ્યા છે એનું ચિંતન આજે આપણે કરવાનું છે. તો સૌથી પહેલા શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ, આપણે 4 અધ્યાય સુધીના નામ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. જે લોકો પહેલેથી જોડાયેલા છે એમને ખબર છે. તો ક્યાં સુધીના આપણે નામ જોયા છે? તો 158મો શ્લોક જે છે એનો અડધો શ્લોક, જ્ઞાન મોહિત દુષ્ટે સહ પ્રપંચાસ્મૃતિ કારણમ. આટલા સુધીના નામ જન્મ પ્રકરણના છે, એટલે 4 અધ્યાય સુધીના નામ જે આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છીએ. જેને પહેલેથી જોડાયેલા છે ને જે બધું લખી રહ્યા છે એમને યાદ હશે. બરાબર. આજે આપણે શું કરવાનું છે કે 5મા અધ્યાયના જે નામ, જે આપણે 5મો અધ્યાય એટલે નંદ મહોત્સવ અને વસુદેવજીને જે મળ્યા નંદરાયજી અને વસુદેવજીનો જે મિલાપ થયો મથુરામાં, એના જે નામ છે એ 5મો અધ્યાય. એના કયા નામ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર શ્રી મહાપ્રભુજીએ લખેલા છે, આજે આપણે એનું ચિંતન કરવાનું છે. બરાબર. તો આજે આપણે જે નામ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં છે એમાં 158મો શ્લોક, એની બીજી પંક્તિ અને 159મા શ્લોકની પહેલી પંક્તિ, આટલા નામ છે. કયા? યશોદાનંદનો નંદ, ભાગ્ય ભૂ ગોકુલોત્સવ, નંદ પ્રિયો નંદ સુનો, યશોદાયા સ્તનંધય. ફરી બોલું છું. યશોદાનંદનો નંદ, ભાગ્ય ભૂ ગોકુલોત્સવ, નંદ પ્રિયો નંદ સુનો, યશોદાયા સ્તનંધય. તો આટલા નામ જે છે 5મા અધ્યાયના શ્રી મહાપ્રભુજીએ લખેલા છે. કેટલા નામ આયા છે આટલામાં? તો કે છે 5 નામ છે. પહેલું નામ છે યશોદાનંદનઃ, એટલે યશોદાનંદનાય નમઃ. યશોદાનંદન એટલે યશોદાનંદનાય નમઃ. બીજું નંદ ભાગ્ય ભૂ ગોકુલોત્સવ, નંદ ભાગ્ય ભૂ ગોકુલોત્સવાય નમઃ. બરાબર ને? નંદ ભાગ્ય ભૂ ગોકુલ ઉત્સવાય નમઃ. આ બીજું નામ છે. ત્રીજું નામ નંદ પ્રિય, નંદ પ્રિયાય નમઃ. ચોથું નંદ સુનુ, નંદ સુનવે નમઃ. નંદ સુનુ, નંદ સુનવે નમઃ. અને યશોદાયા સ્તનંધય, એટલે યશોદાયા સ્તનંધયાય નમઃ. યશોદાયા સ્તનંધયાય નમઃ. આ રીતે આ 5 નામ જે છે એ શેના છે? 5મા અધ્યાયના છે. દસમ સ્કંદ 5મ અધ્યાય, એના 5 નામો શેની અંદર છે? પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર. બહુ સરળ છે, કારણ કે અધ્યાય જે છે નંદ મહોત્સવનો, નંદ મહોત્સવની જ મુખ્યતા છે, એટલે મહાપ્રભુજીએ એના જ ઉપર નામ લખેલા છે. તો સૌથી પહેલું છે યશોદાનંદન, એટલે યશોદાજીના નંદન, એટલે યશોદાજીને ત્યાં જે પ્રગટ થયા છે. આપણે જોયું ને કે યશોદાજીને ત્યાં પણ પ્રભુ યશોદાજીની કુખેથી પ્રગટ થયા છે. બીજા બધા તો એવું માને છે કે પ્રભુ તો વસુદેવજીને ત્યાં જ પ્રગટ થયા છે, અને વસુદેવજીને ત્યાંથી જે છે વસુદેવજીએ નંદરાયજીના ઘરે પધરાવ્યા. પણ મહાપ્રભુજી શું કહે છે કે ના, યશોદાજીને ત્યાં પણ યશોદાજીની કુખેથી પ્રભુનું ધર્મી સ્વરૂપે વાસુદેવ વ્યુહથી પ્રાગટ્ય થયું છે. એટલા માટે 5મ અધ્યાયનું પહેલું નામ છે યશોદાનંદન, એટલે યશોદાજીના ત્યાં જેમનું પ્રાગટ્ય થયું છે, યશોદાના નંદન એટલે યશોદાના પુત્ર.
હવે કીધું નંદ ભાગ્ય ભૂ ગોકુલોત્સવ, એટલે નંદરાયજીના ભાગ્યરૂપ અને શ્રી ગોકુલમાં આનંદરૂપ એવો ઉત્સવ કરવા વાળા. નંદરાયજીના ભાગ્યરૂપ અને શ્રી ગોકુલમાં જે આનંદરૂપ, એ રીતે જે નંદ મહોત્સવ દ્વારા આનંદોત્સવ વ્રજ ભક્તોની અંદર પ્રગટ કરવા વાળા એવા પ્રભુ. ખ્યાલ આવ્યો ને? શ્રીમદ ગોકુલની અંદર નંદ મહોત્સવ રૂપે વ્રજ ભક્તોના હૃદયમાં જેમણે આનંદ પ્રગટ કર્યો છે એવા પ્રભુ. એટલે નંદ ભાગ્ય ભૂ ગોકુલ ઉત્સવ, એટલે નંદરાયજીના ભાગ્યરૂપ, ભૂ એટલે ગોકુલ, અહીંયા ગોકુલ, અને એના ઉત્સવ રૂપ નંદ મહોત્સવ રૂપ પ્રભુ. આપણે નંદ મહોત્સવનું ચિંતન કર્યું છે 18 શ્લોકોમાં. એટલે નંદ ભાગ્ય ભૂ ગોકુલોત્સવાય નમઃ, જેમણે શ્રીમદ ગોકુલમાં નંદ મહોત્સવ રૂપે રજભક્તોના હૃદયમાં જેમણે આનંદ પ્રગટ કર્યો છે એવા પ્રભુ. હવે ત્રીજું નામ છે નંદ પ્રિયો. નંદ પ્રિયો, નંદના પ્રિય, એટલે નંદરાયજીને જે અત્યંત પ્રિય છે એવા પ્રભુ. એટલા તો માટે મથુરા પ્રભુને માટે પ્રભુ સુખાર્થ ખીલોના લેવા માટે પધાર્યા. એટલે નંદ પ્રિયો, બરાબર ને? નંદ પ્રિયો. એના પછી નંદ સુનુ. હવે નંદરાયજીના પણ પુત્ર પ્રભુ. જો છેક છેલ્લે શરૂઆતમાં ના કીધું, કેમ અહીંયા કીધું નંદ સુનુ? કારણ કે આપણે જોયું ને કે જયારે વસુદેવજીને નંદરાયજી મળ્યા અને જયારે ભેટ્યા ત્યારે વસુદેવજીનું આધિદૈવિક પિતાપણું નંદરાયજીની અંદર પ્રવેશ પામ્યું. એટલે હવે નંદરાયજી પણ જે છે આધિદૈવિક પિતા સ્વરૂપ પ્રભુના બન્યા. એટલે જુઓ અહીંયા નામ કીધું નંદસુનુ. યશોદાનંદન પહેલા કીધું અને નંદસુનુ પછી કીધું. એનું આ કારણ છે, કારણ કે યશોદાનંદન રૂપે તો નંદરાયજીના ઘરે પ્રભુ પ્રગટ થઈ ચૂક્યા છે, પણ નંદરાયજીના આધારથી ત્યાં પ્રગટ થયા નથી. નંદરાયજીમાં પિતાપણું ક્યારે પ્રગટ થયું? કે જ્યારે વસુદેવજીને આપ મળ્યા ત્યારે. એટલા માટે કહ્યું નંદ સુનુ, નંદરાયજીના જે પુત્ર છે એવા. અને શું કીધું? યશોદાયા સ્તનંધય. યશોદાજીના સ્તનંધય એટલે યશોદાજીના જે છે સ્તનોનું પાન કરવા વાળા, દુગ્ધ પાન કરવા વાળા, યશોદાજીની કુખમાં જે બિરાજમાન છે એવા. એટલે એ રીતે યશોદા સ્તનંધય, યશોદાજીના લાલન એવા પ્રભુ. યશોદાયા સ્તનંધય. તો આ રીતે આપણે 5મા અધ્યાયના આ 5 નામોનું ચિંતન કર્યું. કયું ફરી બોલી જાઉં છું? યશોદાનંદન, નંદ ભાગ્ય ભૂ ગોકુલોત્સવ, નંદ પ્રિય, નંદ સુનુ અને યશોદાયા સ્તનંધય. આ રીતે આ જે 5 નામ છે એ 5મા અધ્યાયના 5 નામ શ્રી મહાપ્રભુજીએ લખ્યા છે. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ ચિંતન હોય તો કહો. નામની સંખ્યા 767 થી લઈને, એટલે 767 થી લઈને 771, 771, 767 થી 767 થી 771, 771, 771 એટલે 771. આ જે 5 નામ છે એ 5મા અધ્યાયના છે પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર, જેનું આપણે ચિંતન કર્યું છે. બરાબર? આમાં કોઈને કઈ વિશેષ કઈ હોય તો કહો. બહુ સરળ જ છે, છતાં પણ કઈ હોય તો કહો. તો હવેથી જયારે આપણે શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ કરીએ તો આ 5 નામો જયારે આપણે બોલીએ તો આપણને યાદ આવવું જોઈએ કે આ 5મા અધ્યાયના નામ છે નંદ મહોત્સવ. બરાબર ને? હવે આપણે પ્રવેશ કરીએ છીએ ત્રિવિધ નામાવલીની અંદર. ત્રિવિધ નામાવલી. ત્રિવિધ નામાવલીની અંદર 5મા અધ્યાયના નામો જોવાના છે. અથવા બાળ લીલાના જે નામો છે એમાં આપણે જયારે જન્મ પ્રકરણના નામો કેટલા જોયા હતા? કોઈને યાદ છે? કોઈએ લખેલું છે કે
ત્રિવિધ નામાવલીમાં જન્મ પ્રકરણના બાળ લીલા અંતર્ગત કેટલા નામો આપણે જોઈ ચૂક્યા છીએ? ઉષાબેન, ચલો એક જ. બીજા કોને ખબર છે? 18 નામ જોયા છે. હા, બીજા કોઈને ખબર હતી આ? ચલો વિદ્યાબેન. ચલો 2 વૈષ્ણવોને ખબર છે. બરાબર, તો 3 આટલા 150 માંથી 3 વૈષ્ણવોને યાદ છે. તો બાળ લીલા અંતર્ગત જે છે, જે શરૂઆતના 18 નામ જે છે એ જન્મ પ્રકરણના નામ આપણે ત્યાં જોઈ ચૂક્યા છીએ. હવે ત્રિવિધ નામાવલીની અંદર જે બાળ લીલાના નામ છે એની અંદર 19, 20, 21, 22 અને 23. 19, 20, 21, 22 અને 23 આ 5 જે નામ છે એ 5મા અધ્યાયના છે ત્રિવિધ નામાવલીમાં. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પણ 5 નામ લખ્યા છે અને ત્રિવિધ નામાવલીની અંદર પણ આ જે 5 નામ છે 19, 20, 21, 22 અને 23 આ 5 નામ પણ જે છે એ નંદ મહોત્સવ અંતર્ગત જ છે. આ 5મા અધ્યાયના નામ છે. ખ્યાલ આવ્યો? હવે આપણે એક પછી એક એ નામો પણ જોઈએ. 19મું નામ છે શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. 20મું નામ છે ગોકુલ ઉત્સવાય નમઃ. ગોકુલ ઉત્સવાય નમઃ. 21મું નામ છે અખિલ આશા પૂરકાય નમઃ. અખિલ આશા પૂરકાય નમઃ. 22મું નામ છે નંદ મનોમોદકાય નમઃ. નંદ મનોમોદકાય નમઃ. અને 24મું નામ છે 23મું નામ છે નંદ મનોમોદકાય નમઃ. હા, એટલે આ થઈ ગયા ને 5 નામ. 19, 20, 21, 22 અને 23 આ 5 નામો જે છે એ પંચમ અધ્યાયના છે. બરાબર, હવે આપણે એક એક કરીને ચિંતન કરીએ. હા, બોલો વિદ્યા. ભારતીબેન, કોઈએ હેન્ડ રેઝ કર્યો? અમારામાં 22મું નામ યશોદા સ્તનંદાય છે. યશોદા સ્તનંદયાય નમઃ. હમણાં વચ્ચે કોઈ એમ પેલું માઇક પેલું અનમ્યુટ કર્યું, એમાં મારું ધ્યાન ગયું. 22મું નામ યશોદા સ્તનંદયાય નમઃ અને 23મું નંદ મનોમોદકાય નમઃ. આ રીતે જે 5 નામ છે આપણે 1 by 1 જોઈએ જ છે, એટલે એમાં આવી જશે બધું. એમાં સૌથી પહેલા 19મું શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. તો ગોપીજનોના વલ્લભ પ્રભુ ક્યારે બન્યા? કે જ્યારે પ્રભુ શ્રી ગોકુલમાં પધાર્યા અને આપણે નંદ મહોત્સવની અંદર પણ જોયું કે જે ગોપીજનો જે છે એમને જ્યારે ખબર પડી કે નંદરાયજીને ત્યાં પુત્ર પ્રગટ થયો છે તો વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની સુની આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુની સુન ધાઈ સબ વ્રજ નારી સહજ સિંગાર કિએ તન પહેરે નૌતન ચીર કાજર નૈન દિએ. આવ્યું કે નહીં? તો એટલા માટે સૌથી પહેલા ત્યાં ગોપીજનોનું જ વર્ણન કર્યું. તો એટલા માટે જે છે કે ગોપીજનોને ખબર પડી ગઈ કે અમારા પ્રભુ પ્રગટ થઈ ચૂક્યા છે નંદરાયજીના ઘરે. એટલે ચીર વિરહ તાપહર, એટલે જે અત્યારે અમે અનેક વર્ષોથી જેના માટે તાપ કરી રહ્યા હતા, જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા, એ પ્રભુ પ્રગટ થઈ ચૂક્યા છે. તો એટલા માટે શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. એના પછી શ્રી ગોકુલ ઉત્સવાય નમઃ. શ્રી ગોકુલનો ઉત્સવ કરવા વાળાને નમઃ. ઉત્સવ કરાવનારને નમઃ. એટલે નંદ મહોત્સવ જે થયો શ્રીમદ ગોકુલમાં, જે ગોકુલની અંદર ઉત્સવ થયો, તો એવા ઉત્સવ રૂપ જે છે એ પ્રભુને નમન. નંદ મહોત્સવ રૂપી પ્રભુને નમન.
એના પછી અખિલ આશા પૂરકાય નમઃ. પ્રભુએ અખિલ એટલે જે સઘળી જેમની આશાઓ બધાની જે પૂર્ણ કરનાર છે. કોની કોની આશાઓ પૂર્ણ કરી? તો કે બધાની. સૌથી પહેલા તો જે છે જશોદાજીને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું. જશોદાજીની આશા કે ભાઈ અમારે ત્યાં પુત્ર મને પ્રાપ્ત થાય, તો પ્રભુ પ્રાપ્ત થયા પુત્ર રૂપે. નંદરાઈજીના ભાગ્ય રૂપ છે. ગોપ સખાઓની આશા પૂર્ણ કરનારા છે. વ્રજભક્તો એટલે શ્રુતિરૂપા કુમારિકા આદિ ગોપીજનોની જે આશાઓને પૂર્ણ કરનાર છે. ગાયો આદિ જેટલા પણ ગોધન છે એમની આશા પૂર્ણ કરનાર છે. વ્રજમાં આપ લીલા કરશે એટલે ગિરિરાજજીની જે આશા છે કે અમારી કંદરા ઉપર, અમારા શિલા ઉપર પ્રભુ ખેલે, તો એમની આશા પૂર્ણ કરનાર છે. શ્રી યમુનાજી કે અમારા પુલિન ઉપર હવે પ્રભુ ખેલશે, અમારા અલગ અલગ કુંજ નિકુંજમાં પ્રભુ વિહાર કરશે, એટલે એમની આશા પૂર્ણ કરનાર છે. મયુર આદિ જે પક્ષીઓ છે વ્રજના, એમને પણ પ્રભુ અમારા જેવી જે છે કળા કરીને અમારું અનુકરણ કરશે. તો દેખો શ્રી ગોવર્ધન પર નાચત ગિરિધર, મોરની જેમ પ્રભુ નાચે છે. તો ત્યાં મોરની પણ જે આશા પૂર્ણ કરનાર છે પ્રભુ. કોઈને પણ વ્રજની અંદર કીડીથી લઈને કહેવાય કે કીડીથી લઈને કુંજર, કુંજર એટલે હાથી, કોઈની પણ આશા બાકી રાખી નથી, કોઈના મનોરથ બાકી રાખ્યા નથી. પ્રભુ જે છે સર્વના મનોરથ પરિપૂર્ણ કરનાર છે. આપણે કોઈને પૂછીએ કે પ્રભુએ કોના મનોરથ પૂર્ણ કર્યા, તો કોઈ શું કહેશે કે વ્રજભક્ત ના કર્યા, કોઈ કહેશે નંદ જશોદાજી ના કર્યા, કોઈ કહેશે ગોપીજનો ના કર્યા, કોઈ કહે કે ચલો એનાથી આગળ ગ્વાલ ના કર્યા. આગળ પણ પ્રભુ તો એનાથી પણ આગળ છે. પશુ પક્ષી આદિ જે જીવ જંતુ યોની હોય એને પણ પ્રભુ મુકતા નથી. પ્રભુ એમની પણ જે છે આશા પૂર્ણ કરનાર છે. ત્યાં સુધી કે શ્રી યમુનાજી, ગિરિરાજજી જેટલા પણ વ્રજની અંદર જેટલા પણ કહેવાય કે બિરાજમાન સ્વરૂપ આદિ જે છે એ સર્વની આશા પરિપૂર્ણ કરવા વાળા છે. એટલે અખિલ આશા પૂરકાય, પ્રભુ બધાની આશા પૂર્ણ કરવા માટે જ પ્રગટ થયા છે. એના પછી કયું? યશોદા સ્તનન થયા નમઃ. સ્તનન થયા એટલે યશોદાજીના જે છે બાળક રૂપ, અને સ્તનન થયા એટલે જેમનું પૈપાન કરવા વાળા જે પ્રભુ છે યશોદાજીના, એવા પ્રભુને નમન. યશોદાજીનું સ્તનપાન જે કરવામાં તત્પર છે એવા બાળ રૂપ પ્રભુને નમન. અને નંદ મનોમોદકાય નમઃ એટલે નંદરાયજીના મનમાં મોદ એટલે આનંદ પ્રગટ કરનારને નમન. એટલા માટે તો નંદ મહોત્સવ કર્યો ને નંદરાયજીએ. નંદરાયજીના મનમાં અતિ આનંદ જેમણે પ્રગટ કર્યો છે એવા પ્રભુ. તો આ રીતે આપણે 19, 20, 21, 22 અને 23 આ 3 નામોનું જે છે ચિંતન કર્યું. આ 5 નામોનું ચિંતન કર્યું. આ 5 નામો જે છે એ દસમ સ્કંદના પંચમ અધ્યાયના ભાવરૂપ નામો છે. બરાબર? આ 5 નામો તો ગોપીજન વલ્લભાય નમઃ, ગોકુલ ઉત્સવાય નમઃ, અખિલ આશા પૂરકાય નમઃ, યશોદા સ્તનંધયાય નમઃ અને નંદ મનોમોદકાય નમઃ. તો જ્યારે આપણે ત્રિવિધ નામાવલીની અંદર બાળ લીલાનો પાઠ કરીએ, બાળ લીલાની નામાવલી કરીએ, તો આ 5 નામો જ્યારે બોલીએ ત્યારે આપણા મનમાં જે છે એ 5મો અધ્યાય, 10મા સ્કંદનો 5મો અધ્યાય, એ આપણા મનમાં એનું ચિંતન રહેવું જોઈએ. બરાબર ને? તો અહીંયા આપણે જે છે ત્રિવિધ નામાવલી અંતર્ગત પંચમ અધ્યાયના નામોનું ચિંતન વિરામ થયું. એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામના અંતર્ગત જે 5 નામ છે પંચમ અધ્યાયના એ જોયા, અને ત્રિવિધ નામાવલી અંતર્ગત જે છે 5 નામો એનું ચિંતન કર્યું. બરાબર? હવે આગળ જે આવશે આપણે કાલે લઈશું. એમાં આપણે જે છે દસમ સ્કંદ અનુક્રમણિકા અંતર્ગત, અનુક્રમણિકા જે ગ્રંથ છે એ પણ આપણે જોયો છે. બરાબર ને? એ પણ આપણે સાથે સાથે જોઈ રહ્યા છીએ. તો એની અંતર્ગત 5મા અધ્યાયમાં મહાપ્રભુજી કઈ અનુક્રમણિકા આપ લખી રહ્યા છે એનું આપણે કાલે ચિંતન કરીશું. અને બીજું ફરી પાછું આપણે એક વખત 5મા અધ્યાયનું એક પુનરાવર્તન જેવું કાલે કરી લઈશું સંક્ષિપ્તમાં. અને કાલે પછી જે 5મો અધ્યાય જે છે એ પૂર્ણ રીતે વિરામ થશે.
આપણો 5મો અધ્યાય જે છે એ પૂર્ણ રીતે વિરામ થઈ જશે. બરાબર? તો આજે કોઈને કઈ પ્રશ્ન હોય, ચિંતન હોય તો કહો. શશીબેન ને પ્રશ્ન છે? તો માઇક મ્યુટ છે. માઇક મ્યુટ કરશે, અનમ્યુટ કરવું પડશે. માઇક આપે અનમ્યુટ કરવું પડશે. પેલું જે મ્યુટ નું બટન હોય ને ત્યાં ફરી તમે ક્લિક કરો એટલે અનમ્યુટ થશે તમારું માઇક. કોઈને આજુબાજુ કોઈ હોય તો કહો ને, કોઈ તમને માઇક અનમ્યુટ કરી આપે. કોઈ ઘરે બીજું હોય તો પૂછી લો. ધર્મિષ્ઠાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે 84 વૈષ્ણવના વાર્તા પ્રસંગમાં એક શબ્દનો મિનિંગ શું થાય એ નથી ખબર. આજના સત્રનું નથી, પણ પૂછી શકું? હા, બોલો બોલો. 84 વૈષ્ણવની વાર્ता 19वीं दिनकरदास मुकुंदास सहनिया कायस्थ मालवा देश में रहते थे इनकी वार्ता. એમાં લખ્યું છે શું એક દિન હાकिम सो बोला चाली वे गई तब दिनकरदास मुकुंदास के पिता चाकरी छोड़ी घर उठी आए. चाली वे गई. એક મિનિટ, આના નંબર કયો છે? 135 ઇન્દોર વાળું. એમાં પંક્તિ સ્ટાર્ટિંગમાં છે, ત્રીજી લાઈનમાં ચાકરી લખ્યું છે. ચાકરી એટલે નોકરી. આમાં મારી પુસ્તકમાં ચાલી છે ને, એટલે મેં કીધું ચાલી. દિનકરદાસ મુકુંદદાસ કો પિતા ચાકરી છોડી ઘર આए. તો ચાકરી એટલે નોકરી. ના ના, એની પેલી લાઈન તો એક દિન હાकिम सो बोला ચાલી. હા, બોલા ચાલી વઈ. એક સાક ભેગો બોલા ચાલી થઈ. આપણે ગુજરાતી છે. હા, ગુજરાતી માં બોલા ચાલી છે ને. હા, ઓકે ઓકે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રજ્ઞાબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. આ તમે નંદ મનોમોદકાયમાં શું બોલ્યા એ મારે લખવાનું રહી ગયું છે. નંદ મનોમોદકાય નમઃ. હા, એટલે નંદરાયજીના મનમાં આનંદ પ્રગટ કરાવનાર છે નમન. જો નંદ એટલે નંદરાયજી, મન એમના મન, મોદ એટલે આનંદ. હા, અને પ્રગટ કરનાર. મોદ કાય એટલે પ્રગટ કરનાર. બસ એ મારે લખવાનું રહી ગયું હતું. જય શ્રી કૃષ્ણ. આપણે ત્યાં મોદ શબ્દ યમનાષ્ટક ની અંદર પહેલી જ પંક્તિમાં નમામિ યમુના મહં સકલ સિદ્ધિ હે તુમ મુદા. મુદા મોદ એટલે આનંદ. અને છેલ્લા શ્લોકમાં પણ તવાષ્ટકમ ઇદમ મુદા. તવાષ્ટકમ તમારું અષ્ટક જે આનંદ થી કરશે. તો દમ મુદા, ત્યાં પણ મુદા શબ્દ છે. ચલો, તો હવે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર પ્રવેશ કરીએ છીએ.